શિયાળો આવી ગયો છે અને જો શિયાળામાં ગરમા ગરમ મંચુરિયન મળી જાય ને તો મજા જ આવી જાય. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટેસ્ટ બાય ત્રિવેણી. તો આજે હું લઈ આવી છું તમારા માટે એકદમ જોરદાર એવી રેસીપી, એટલે કે મંચુરિયન બનાવવાની રીત. જેના માટે પહેલાં આપણે એક પેસ્ટ બનાવવાની છે. જેમાં માટે મેં અહીંયા આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવી છે, જેમાં આપણે થોડું એવું પાણી પણ એડ કર્યું છે. તો જો હવે આપણે છે ને ડુંગળી નાખી અને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે. અહીંયા છે ને ઘણા લોકો સુધારતા હોય, પણ આવી કોઈ માથાકૂટ તમારે ન કરવી હોય ને તો આ મારી એક ટ્રીક છે, જે કોઈને કહેતા નહીં, આપણા વચ્ચે જ રાખવાની, બરાબર? તો હવે છે ને આપણે કોબી અને ગાજર જોડે પણ કહેવાય ને કે સેમ આ જ રીતે મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે. મિક્સરમાં તમે છે ને આને લેફ્ટ સાઈડથી પણ ક્રશ કરી શકો છો અને પહેલાં બીજા યા ફિર એ નંબર ઉપર પણ ક્રશ કરી શકો છો. અને ધેન આપણે આ બધી જ વેજીટેબલ્સ એક કાથરોટમાં યા ફિર એક વાસણમાં કાઢતું જવાનું અને એ બધાને પ્રોપર મિક્સ કરી દેવાનું. અને ધેન એમાંથી પાણી નીકળશે, જે આપણે અલગ એક બાઉલમાં કાઢી લેશું. આ પાણી પણ આપણે સાચવીને જ રાખવાનું છે, એ આપણને આગળ ગ્રેવીમાં કામ આવશે. તો જો આપણું વેજીટેબલ્સ છે ને એકદમ ડ્રાય મિશ્રણ બનીને પરફેક્ટ રેડી છે. હવે આપણે આમાં 3 જાતના સોસ નાખશું, એટલે કે સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ. ધેન આપણે અહીંયા કહેવાય ને કે મસાલામાં કાળા મરીનો ભૂકો, મીઠું અને તમારે નાખવો હોય તો આજીનો મોટો થોડોક એવો નાખશું. ધેન હવે આપણે અહીંયા લોટ બાંધી લેવાનો છે, લોટ જેવું ટેક્સચર. જેના માટે અહીંયા મેં કોર્નફ્લોર અને મેંદા બંનેનો યુઝ કર્યો છે. તમે કહેવાય ને કે અહીંયા ચાવલ કા ટાઈટ મીન્સ કે ચોખાનો લોટનો પણ યુઝ કરી શકો છો. એનાથી આપણા મંચુરિયન એકદમ ક્રિસ્પી થશે. તો મેં અહીંયા ત્રણેયનો યુઝ કર્યો છે. તમે ચાહો તો એકનો, બેનો યા ફિર ત્રણેયનો યુઝ કરી શકો છો. હવે આપણે અહીંયા કહેવાય ને કે આને ભજીયાની રીતના પણ કહેવાય ને કે કરી શકીએ. જો આવી રીતના બોલ બનાવવાના અને તેલ પહેલાં ગરમ છે કે નહીં ચેક કરી લેવાનું. અને જેને આપણે બોલ બનાવી અને છે ને બોલની તરીકે પણ તળી શકીએ. પણ હવે સેકન્ડ મેથડ છે, એ મારી ફેવરિટ મેથડ છે. એટલે કે આપણે ભજીયા જેમ પાડીએ એવી રીતના ભજીયાની જેમ થોડો થોડો લોટ લેતું જવાનું અને પાડતું જવાનું. આનાથી છે ને આપણે કહેવાય ને કે વધુ મંચુરિયન બનાવવાના હોય ત્યારે આ ટ્રીક આપણને સરસ એવી કહેવાય ને કે કામ આવે છે. અને તમે જો અંદરથી પણ એકદમ મસ્તીના કૂક થઈ ગયા છે. હવે આપણે એક સ્લરી બનાવવાની છે કોર્નફ્લોરની, જેના માટે કોર્નફ્લોર અને પાણીની સ્લરી બનાવી લઈશું. હવે આપણે આપણા મંચુરિયનની ગ્રેવીનો વઘાર કરવાનો છે, જેના માટે આપણે એક પેનમાં તેલ લઈશું, ડુંગળી નાખીશું અને કહેવાય ને કે આપણી પેસ્ટ બનાવી હતી સ્ટાર્ટિંગમાં જ આપણે એ એડ કરવાની છે. અડધી પેસ્ટ આપણે આપણા લોટમાં એડ કરશું અને અડધી પેસ્ટ અહીંયા એડ કરશું. હવે આપણે ધીમે ધીમે આપણા બધા જ વેજીટેબલ્સ જે હતા પહેલાંના, એ મેં થોડા મિક્સરમાંથી જ કાઢી લીધા હતા ગ્રેવીમાં નાખવા માટે. હવે આપણે પાછા ગ્રેવીમાં આપણા ત્રણેય સોસ એડ કરવાના છે અને પછી આપણી કોર્નફ્લોરની સ્લરી એડ કરવાની છે. અને આ બધું મિક્સ કરી અને એને થોડી વાર માટે રાખીશું, જ્યાં સુધી આપણી ગ્રેવી એકદમ થીક ના થાય ત્યાં સુધી. તો અહીંયા જો આપણે એકદમ થોડીક પાતળી અત્યારે ગ્રેવી છે, આને થોડીક ઘાટી કરી લઈશું. અને જો તમારે અહીંયા ગ્રેવી સાવ ન જોતી હોય તો તમારે પાણી એડ નહીં કરવાનું, અને જો જોતી હોય તો થોડું એવું પાણી એડ કરવાનું. હવે તમે અહીંયા આપણા મંચુરિયન બોલ નાખી લેવાના છે અને ઉપરથી આપણે ઝીણી સમારેલી ડુંગળી અને કહેવાય ને કે કોથમીરના પાંદડા લાઈક એવી રીતના એડ કરી અને તમારા ટેસ્ટ અકોર્ડિંગ આમાં રેડ ચીલી સોસ વધુ ઓછો કરી શકો છો. તો મસ્તીના આપણા ગરમા ગરમ મંચુરિયન બનીને રેડી છે. બહુ જ મસ્ત બને છે, તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને નેક્સ્ટ રેસીપી તમને કઈ જોઈએ છે એ પણ અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. મળીશું આવા જ એક નવા વિડીયો જોડે. ત્યાં સુધી બધા મારા જય શ્રી કૃષ્ણ.